ભાવનગર સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળો. ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિવિધ સમસ્યાઓને લઈ વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો. ભાવનગર સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળો. ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિવિધ સમસ્યાઓને લઈ વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો. સુરક્ષાના મુદ્દા તેમજ હોસ્ટેલમાં મળતા ભોજનમાં અવારનવાર જીવજંતુઓ નીકળતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થિનીઓમાં ભારે રોષ જોવા મળ્યો. ઉપરાંત હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની પણ વિદ્યાર્થિનીઓએ રજૂઆત કરી. સમગ્ર મામલે વિદ્યાર્થિનીઓએ વિરોધ નોંધાવતા એબીવીપીના કાર્યકરો પણ સમરસ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા. વિદ્યાર્થિનીઓના હોબાળાની જાણ થતાં સંબંધિત અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા. વિદ્યાર્થિનીઓની રજૂઆત સાંભળી હતી, પરંતુ સમરસ હોસ્ટેલ ખાતે વારંવાર ફરિયાદ ઉઠવા પામે છે. ત્યારે આ મામલે હવે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. નાયબ નિયામક અનુસૂચિત જાતિ લોકલ મેનેજમેન્ટના અધ્યક્ષ છું. આમની વિદ્યાર્થીઓની રજૂઆત છે કે ભોજન બરાબર નથી મળતું. એ બાબતે એમની રજૂઆતો જે સાંભળવામાં આવી છે એ તમામનો કાલ વ્યવસ્થિત નિકાલ કરવામાં આવશે. જેમની જેટલી રજૂઆતો મળી છે એ બધી જ વસ્તુનો નિકાલ કરવામાં આવશે. એ ભોજનની ફરિયાદો હતી અત્યારે, એટલે એ તમામનો કાલ બધા રિવ્યુ જોઈને એમનો નિકાલ કરવામાં આવશે. નમસ્તે, દીપિકા કચોટ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર જિલ્લા છાત્રા પ્રમુખ. આજ રોજ અહીંયા સમરસ ખાતે બહેનોના વિવિધ વિષયોને લઈને એબીવીપી અહીંયા હાજર છે. વિષય એવા છે કે બહેનોને ભોજનની અંદર વિવિધ પ્રકારના જીવજંતુઓ નીકળે છે, કીડા નીકળે છે, સિગરેટ નીકળે છે, પ્લાસ્ટિક નીકળે છે, એવા વિવિધ વિષયો છે. એ બાદ બહેનોને અહીંયા સુરક્ષાને લગતો પણ પ્રશ્ન છે. એ પ્લસ બીજો વિષય એવો છે કે અહીંના બહેનો દ્વારા એવું જાણવા મળ્યું છે કે અહીંયા બહેનોને વ્યક્તિગત રીતે અધિકારી દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે કે બહેનોને જ્યારે કોઈ પણ ઇમરજન્સી હોય છે હોસ્પિટલની, ત્યારે પણ એ અધિકારી દ્વારા એ વિષય ધ્યાનમાં લેવામાં આવતો નથી. પ્લસ બહેનો એવું કહે છે કે વ્યક્તિગત ટાર્ગેટની અંદર બહેનોને એવી ધમકી આપવામાં આવે છે કે જો તમે અમારી વાત નહીં માનશો તો તમે તમારા થેલાને બધું પેક કરી, સામાન પેક કરી અને ઘરે જતા રહ્યો. જ્યારે એમને મેડિકલ ઇમરજન્સી હોય છે, ઘરે વાલી બીમાર હોય છે, ત્યારે પણ એ લોકોને રજા દેવામાં આવતી નથી. ઇવન વાલી એમની જોડે વાત કરે, એપ્લિકેશન આપે છે, છતાં પણ એ લોકો આ વિષયને ધ્યાનમાં લેતા નથી. કિંજલ શિયાર મારું નામ છે. હું અહીંયા 1 વર્ષથી સમરસમાં રહું છું અને મને જમવાનો પ્રોબ્લેમ છે. અહીંયા સવારે અમે નાસ્તો કરવા આવીએ તો પ્લેટ પણ મળતી નથી સારી, અને પ્લેટ તો સારી ધોયેલી જ હોતી નથી. પ્લેટ કે ગ્લાસ તમે જે જોવો એ કઈ નહીં, અને જમવાનું સારું નથી આવતું. હું જમવા આવી શનિવાર હતો, ઢોકળા જમવામાં હતા તો મને ભાવ્યા નહીં તો હું નાખવા જતી હતી. બરોબર, તો નાખવા મને દીધા નહીં કે સારા છે તમે ખાઓ. હું રડવા માંડી, મારે નથી ખાવા, તો પણ પરાણે ખવડાવ્યા મને. છેલ્લે એમાંથી સિગરેટ નીકળી તો શું અમે સિગરેટ વાળું ખાઈએ. દિશા છે અને હું આ સમરસ હોસ્ટેલમાં છેલ્લા 3 વર્ષથી રહું છું. સમરસ હોસ્ટેલની બહાર સુરક્ષાનો કાંઈ છે જ નહીં. ત્યાં માણસો અમુક ભાઈઓ હોય છે, એ કપડાં કાઢીને ઊભા હોય છે અને અમને હેરાન કરતા હોય છે. અહીંયા 2 કેબિનો બનાવી છે, ત્યાંથી અમને કેવી રીતે જોતા હોય છે, અમને હેરાન કરે છે બધાય. તો અહીંયા અમે ફરિયાદ કરે તો અમને એમ કે અમારી અંડરમાં નથી આવતું, તમારે કોને કહેવાનું? ત્યાં સીસીટીવી મુકાવો ભાઈ. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. મારું નામ બગડા ચિત્તલ છે. હું અહીંયા ભાવનગર સમરસ છાત્રાલયમાં રહું છું અને અહીંયા અમને પર્સનલી ટાર્ગેટ કરવામાં આવે છે અધિકારી દ્વારા, અને અમને ચોખ્ખી દેવી ધમકી આપવામાં આવે છે કે તમારા વાલીને હાજર કરો, નહીં તો તમને 7 દિવસમાં તમારું એડમિશન કેન્સલ કરવામાં આવશે. અને એક વખતની કહાની છે, મારી જ જોડે બનેલો છે બનાવ. અમે લોકો જતા હતા, એક 4 વ્હીલ વાળો એક ભાઈ હતો. મને એને પૂછ્યું નીલમમાં ક્યાંથી જવાય, મને એમ કે એને શાંતિથી પૂછ્યું તો હું એને જવાબ આપવા ગયેલી તો 4 વ્હીલ ની અંદર એને ઝેડ બ્લેક કાચ હતા અને એને આટલે સુધી પેન્ટ ઉતારેલું હતું અને એ બધું એવા કર્તવ્યો કરતો હતો, છતાં બી અહીંયાથી કોઈ એક્શન લેવામાં આવતું નથી. અને બોયઝ હોસ્ટેલમાં રજા લેવા માટે 2 દિવસ કરતા વધારે રજા લેવામાં આવે છે. અમને લોકોને 2 દિવસથી વધારે રજા નથી અપાતી. હું તો ખુદ સુરત થી આવું છું, મારે સુરત જવું હોય તો મારે 15 દિવસની રજા જોતી હોય તો મને 15 દિવસની રજા મળતી નથી. અમને કઈ વાલીને લઈને આવો, સુરત થી મારા વાલીને હું લાંબા કરું અહીંયા કે તમે મને રજા લેવડાવો એમ. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.